નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં ગેસ સિલિન્ડરની અછતના પગલે માટીની સગડીના વેચાણમાં વધારો થયો। મિડલ ઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિના પગલે ગેસ સપ્લાય પર અસર પડી છે, ત્યારે અંકલેશ્વરમાં લોકો પરંપરાગત માટીની બનાવટની સગડી તરફ વળ્યા છે, જેના પગલે માટીકામ સાથે જોડાયેલા પરિવારોને આર્થિક લાભ થઈ રહ્યો છે। અંકલેશ્વર શહેરમાં ગેસ સિલિન્ડરની અછતને કારણે લોકો ફરી પરંપરાગત ઈંધણ તરફ વળ્યા છે। ખાસ કરીને માટીની બનાવટની સગડીની માંગમાં અચાનક વધારો થયો છે। શહેરના કન્યાશાળા નજીક રહેતા જસવંતીબેન પ્રજાપતિ તેમના પરિવાર સાથે વર્ષોથી માટી કામ કરે છે। તેઓ માટીના ચૂલાઓ સગડી બનાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યારે હાલની મિડલ ઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિના પગલે ગેસ સિલિન્ડરની અછતને કારણે લોકો વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે માટીની સગડી તરફ વળ્યા છે, જેના કારણે માટીની સગડીની માંગમાં વધારો થયો છે। ત્યારે માટીકામ કરતા કારીગરો માટે આ સ્થિતિ આશીર્વાદ સમાન બની છે, કારણ કે સગડીના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે। જસવંતીબેન પરિવાર સાથે માટી, લાકડાનો વેર અને રાખમાંથી નાનીથી નાની મોટી સગડી બનાવી રહ્યા છે, ત્યારે આ સગડી ઓછી કિંમતના ઉપલબ્ધ હોવાથી હોટલ સંચાલકો અને ચાની લારી તેમજ નાસ્તાની દુકાન ધરાવતા વેપારીઓ મોટી સંખ્યામાં ખરીદી રહ્યા છે। સગડીમાં કોલસા અથવા લાકડાનો ઉપયોગ કરીને રસોઈ સરળતાથી કરી શકાય છે, જે હાલની પરિસ્થિતિમાં સસ્તું અને સરળ વિકલ્પ બની રહ્યો છે। માટીકામ કરતા સમુદાયમાં લોકોએ જણાવ્યું હતું કે લાંબા સમય પછી તેમના વ્યવસાયમાં આટલો ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે તેમના પરિવારોને આર્થિક રીતે મોટો ફાયદો થયો છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। સગડીની માંગ વધેલી છે, બરાબર? એટલે સગડીની માંગ વધી એટલે અમે જે સગડીઓ બનાવીએ એટલે પૂછે ને બસ તો હરિયા સેટ કરતો એવું એક કલાક અરે છે ને 800,000 રૂપિયા કહેવાના। 10 ચૂલા કાદો જાય 100 રૂપિયા ચૂલા આપું। અરે એવું નહીં કહેવાનું, એમ કહેવું અમને તો 1000 ફેર બાજુ છે પછાડી તમારી પછાડી મેં જસવંતીબેન બોલું છું। અમે ચૂલા માટીનું કામ કરીએ છીએ। નવડે ઓર્ડર આવતા નહોતા, હવે આવે છે। ગેસના બાટલા એ થયા છે, એટલે હવે લોકો ઓર્ડર આલવા આવે છે। તે સગડીઓ નાનેથી મોટી બનાવું છું ને ચૂલા પણ બનાવું છું, અને આપણે હોટલોવાળા કે ચાની લારીઓવાળા સગડીઓનો ઓર્ડર આપી જાય છે। હવે વેચાણ કેવું ચાલે છે? હા, વેચાણ ચાલે છે। હવે અઠવાડિયાથી જ સારું ચાલે છે થોડું। અને માટીની સાથે શાનો ઉપયોગ કરો? માટીને સાથે હું છે તે વેર ને લાકડા પેલો રાખોડો લાવું છું ભટ્ટીનો। આમાં સારું કેટલા લાગે તમારા જોડાયેલા છે? અમે 2-3 જણ, 2-3 જણ એટલે ઘરના ઘરના જ 2-3 જણ છે। એટલે હમણાં વેચાણ જાતે જ કરીએ છીએ, જાતે જ કરીએ છીએ। વેચાણ કેવું છે? વેચાણ આપણે સારું છે, જરા પહેલા કરતા સારું છે થોડું।